સુરત જિલ્લા કલેક્ટર અને વકીલ મંડળ દ્વારા સિટી સર્વે કચેરીમાં ચાલી રહેલી જો હુકમીના આક્ષેપો સાથે ગંભીર રજૂઆતો કરાઈ હતી। સુરત વકીલ મંડળ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગંભીર રજૂઆત કરવામાં આવી હતી અને કહ્યું હતું કે સિટી સર્વે કચેરીમાં અધિકારીઓ બેફામ બન્યા હોવાના આક્ષેપ સાથે કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી। વકીલ મંડળના જણાવ્યા મુજબ સિટી સર્વે ઓફિસના અધિકારીઓ દ્વારા એક સિનિયર વકીલને ગેટ આઉટ કહી ઓફિસમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા, જે અત્યંત નિંદનીય અને શરમજનક છે। વકીલનો આક્ષેપ છે કે છેલ્લા 7 મહિનાથી એન્ટ્રી ન થતાં તેઓ પોતાના ક્લાયન્ટ સાથે રજૂઆત માટે ગયા હતા, પરંતુ અધિકારીઓએ સાંભળવાની બદલે અપમાનજનક વર્તન કર્યું હતું। સિનિયર વકીલના જણાવ્યા મુજબ અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે મારી ઓફિસમાં કોઈ વકીલની એન્ટ્રી નથી અને હું વકીલોને સાંભળતી નથી, જેનાથી સમગ્ર વકીલ સમાજમાં રોષ ફેલાયો છે। વકીલ મંડળે આક્ષેપ કર્યો છે કે સરકારી કચેરીઓમાં વકીલની કાનૂની રજૂઆત સાંભળવામાં આવતી નથી અને અધિકારીઓનું એકતરફી રાજ ચાલી રહ્યું છે। જ્યારે વકીલો કામ માટે સરકારી કચેરીએ જાય છે ત્યારે તેમની સાથે તોછડું અને અસભ્ય વર્તન કરવામાં આવે છે। વધુમાં સરકારી કચેરીઓમાં વકીલો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા પણ નથી અને તેમને ઊભા રહીને કામ કરવું પડે છે, જેથી આ મામલે વકીલ મંડળે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક હસ્તક્ષેપ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। હું દીપક આફ્રિકાવાલા, સિનિયર એડવોકેટ। સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ HR પટેલે મારું અપમાન કર્યું અને કચેરીમાંથી ગેટ આઉટ કરીને ઓર્ડર કર્યો, મને કાઢી મૂકવાનો હુકમ કર્યો। એની વિરુદ્ધમાં આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે। વકીલ મંડળના બધા પદાધિકારીઓ અને વકીલો સાથે અમે રજૂઆત કરી છે। ખાસ બાબત એ છે કે સુપ્રિન્ટેન્ડન્ટ HR પટેલ અને એની સાથેના બીજા સુપ્રિન્ટેન્ડન્ટ આ બંને ભ્રષ્ટાચારમાં લીન થઈ ગયા છે। વકીલોને ઓફિસમાં આવવાની મનાઈ કરી દેવામાં આવી છે, તમે પક્ષકારોને મોકલો ને અસીલોને મોકલો। મારી વિગત એવી છે કે મેં નામ દાખલ કરવા માટે અરજી આપેલી, એ અરજી નામંજૂર કરી અને પરત મોકલી। એના અનુસંધાનમાં મેં સિટી પ્રાંતમાં અપીલ કરી, અપીલ મારી મંજૂર થઈ ગઈ અને એ મંજૂર થયેલી અપીલના આધારે એન્ટ્રી પાડવાની હતી, તો એન્ટ્રી 7 મહિના સુધી પાડી નહીં અને હું જ્યારે તપાસ કરવા ગયો ત્યારે સર્વેયરે એવું કીધું કે તમારે સુપ્રિન્ટેન્ડન્ટને મળવું પડશે કારણ કે તમારું કામ બાકી છે, સાહેબે સહી કરી નથી। સુપ્રિન્ટેન્ડન્ટને હું મળવા ગયો તો એ મેન્ટેનન્સ સર્વેયરને ખખડાવે કે તું વકીલને લઈને કેમ આવ્યો, તને કીધેલું પાર્ટીને બોલાવું તો પાર્ટીને બોલાવી નથી, તું વકીલને લઈને આવ્યો છે એમ કરીને મને પહેલાં ગેટ આઉટ કરી દીધો અને પછી એને પણ ખખડાવ્યો। એટલે આ રીતે અસીલોને બોલાવીને ભ્રષ્ટાચાર કરવાની આ લોકોની ટેવ પડી ગયેલી છે અને મોટી રકમ માંગે છે। કાયદેસરનું કામ કરવા માટે પણ મોટી રકમો માંગે છે અને પ્રાંત ઓફિસના હુકમનો અનાદર કરીને કન્ટેમ્પ ઓફ ધી કોર્ટ કરી છે। એટલે આ બાબતે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને મારા વકીલ મિત્રો બધા સાથે છે, વકીલ મંડળના હોદ્દેદારો પણ સાથે આજે રજૂઆત કરવા આવ્યા છે।